ગુજરાતમાં પેપર કાંડના આરોપીને ભારતીય જનતા પાર્ટીના નેતાનો એક ઉચ્ચ હોદ્દો આપવામાં આવે છે। વાત સાંભળીને નવાઈ લાગીને? પેપર કાંડ કે જેને કેટલાય વિદ્યાર્થીઓના જીવનને તહેસ નહેસ કરી દીધું છે, જેને વિદ્યાર્થીઓની મહેનતને પાણીમાં ફેરવી દીધી છે, એ જ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવે તો કેટલી નવાઈ લાગે। આજે આ સમગ્ર વિષયને લઈને વાત કરવી છે, કારણ કે ખરેખર આવી ઘટના બની છે ગુજરાતમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પેપર કાંડ આમ તો શબ્દ સામાન્ય લાગે છે, પણ આ જ પેપર કાંડને કારણે કેટલાય એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકોની મહેનત પાણીમાં ગઈ છે। વર્ષોથી તે લોકો જે ભણતા હોય છે અને ભણ્યા બાદ પરીક્ષાની રાહ જોતા હોય છે, એ જ પરીક્ષામાં પેપર ફૂટે અને પછી તે લોકોની મહેનત છે એ અંતે પાણીમાં ફેરવાઈ જાય છે। અને હવે આ જ પેપર કાંડના એક આરોપીને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો આખો મામલો શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડનો આરોપી આકાશ પટેલ બાયડ તાલુકા ભાજપ યુવા મોરચાનો પ્રમુખ બન્યો છે। જાન્યુઆરી 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં મુખ્ય આરોપી હતો। બાયડના આકાશ પટેલે 10 લાખમાં પેપર ખરીદ્યું હોવાનો એટીએસ તપાસમાં ખુલાસો થયો હતો। તેલંગાણાની પ્રેસમાંથી પેપર લીક કરાયા કેસમાં આરોપી ઝડપાયો હતો। આકાશના કાકા કોર્પોરેટર હોવાથી તેને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। અરવલ્લી જિલ્લા ભાજપના નિર્ણયથી કાર્યકર્તાઓ અને જનતામાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પોતાનું લોબિંગ કરી રહ્યું હોવાની ચર્ચાઓ છે। આ કૌભાંડમાં કોઈને છોડવામાં નહીં આવે એવો દાવો કરતા હર્ષ સંઘવી પણ ક્યાંક હવે આકાશ પટેલને લઈને ભાજપમાં હોદ્દો આપતા હોવા છતાં પણ તેમના ઉપર પણ અત્યારે હાલ ક્યાંક નવા સવાલ ઊભા થઈ રહ્યા છે। એક તરફ આ સમગ્ર મામલે કોંગ્રેસ પણ મેદાન આવી છે। કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે આરોપીઓને ભાજપ હોદ્દાઓ આપે છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। બાયડ તાલુકામાં ભાજપના આંતરિક રાજકારણને કારણે ક્યાંક અત્યારે હાલ આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે, કારણ કે પેપર કાંડનો આખો આરોપી છે એને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે યુવા મોરચાના શહેર પ્રમુખ બનાવવામાં આવતા અત્યારે હાલ આકાશ પટેલના નામે આખો આ વિવાદ સામે આવ્યો છે। સૌથી પહેલા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ। નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા બધા વર્ષોથી આ ભાજપની સરકારમાં એક પણ પેપર, સરકારી પરીક્ષાનું એક પણ પેપર ફૂટ્યા વગર લેવાયું હોય એવું બન્યું નથી। અને આ પેપર ફોડવામાં ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો પણ અમુક અંશે સંડોવાયેલા હોય એવી અમુક ઘટનાઓ બહાર આવી છે। હમણાં તાજેતરમાં એક ઘટના બહાર આવી છે કે જુનિયર ક્લાર્કમાં જેમની એટીએસે ધરપકડ કરી હતી પેપર લીક બાબતે, એ વ્યક્તિને અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી છે। લો કરો વાત, તમે આંદોલન કરીને પેપર ફોડનારાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરો અને સરકારમાંથી એવો અવાજ આવે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે। હવે અહીંયા તો ગુનેગારને જ હોદ્દો આપવામાં આવે છે। અહીંયા તો જેને એટીએસે ધરપકડ કરી એને જ ઇનામ આપવામાં આવ્યું છે, એને જ અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ પદે નિમણૂક આપવામાં આવી છે। આમનો મતલબ તો એવો થાય છે કે ભાજપ સરકારની અંદર રહેલા માણસોને એમના મળતિયાઓ જ પેપર ફોડે છે અને એ જ એમના માણસોને સેટ કરે છે, પોતાના ખીચ્ચા ભરે છે અને સામાન્ય જનતા અને સામાન્ય યુવાનો રસ્તા ઉપર રજડે છે। એટલે તમામ યુવાનોએ અને ગુજરાતની જનતાએ આ વાતને ધ્યાનમાં લેવાની જરૂર છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આનો જવાબ આપવાની જરૂરિયાત છે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા અને લાખો યુવાનો ને પરીક્ષાની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભ્રષ્ટાચારથી તય હોય, આરોપીઓ હોય તેવા લોકોને હોદ્દા આપી અને શું કરવા માગે છે એ સમજ પડતી નથી, જેના કારણે અરવલ્લી જિલ્લા સહિત કેટલાય લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે। શિક્ષિત બેરોજગાર યુવાનો જ્યારે રોજગારી માટે આમ તેમ મહેનત કરતા હોય
રાત દિવસ મહેનત કરતા હોય ત્યારે આવા પેપર લીકની અંદર જોડાયેલા લોકોને હોદ્દા આપી અને ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે એ લોકોની અંદર એવી ઉપસાવવા માગે છે કે ભ્રષ્ટાચારથી આ ભાજપની સરકાર. જો કે આ સમગ્ર વિષયને લઈને ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે ત્યાંને એમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. એમના દ્વારા ક્યાંક આ વાતને કહી શકાય કે છુપાવવામાં આવી છે. એમને એવું કહેવું છે કે મીડિયાના મારફતે તેમને જાણ થઈ છે, પેપર કૌભાંડમાં નામ લખવામાં આવ્યું હોવાનું તેમને હવે છેક માહિતી મળી છે. ઘટનામાં વજૂદ ન હોય, જામીન પણ મળ્યા હતા એવી વાત કરવામાં આવી છે. ધ્યાન પર વિશેષ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે અને કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે એવા પણ ક્યાંક આક્ષેપો છે તે ભાજપના નેતા દ્વારા કોંગ્રેસ ઉપર મૂકવામાં આવ્યા છે. હવે ભાજપના નેતાએ સામે શું કહ્યું તે સાંભળીએ. જિલ્લા અધ્યક્ષ તરીકે જિલ્લાની ટીમ જાહેર કરવાની સત્તા મને હોય છે. તાલુકાના મોરચાના પ્રમુખો જાહેર કરવાની સત્તા જે તે મંડળના અમારા પ્રમુખની હોય છે. અને એમાં બાયડ શહેરમાં જે અમારા યુવા મોરચાના પ્રમુખ જાહેર થયા છે એમનું નામ પેપર કાંડમાં હતું એવું મીડિયાના મારફતે મને પણ ધ્યાન પર આવ્યું. ત્યારે મેં ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને એ ભાઈ જે છે અમારા યુવા મોરચાનું જે નામ આવ્યું છે એ પેપર કૌભાંડમાં એ રીતે લખવામાં હતો. એ પોતે કોઈ બારોટે વખતે જે તે વખતે 2023ની અંદર કાંડ બન્યો હતો એને આખું પેપર ફોડ્યું હતું અને 27 લોકો જે લખવામાં હતા એ પૈકીમાં છોકરો તો એવું મારી ધ્યાન પર આવ્યું છે. અને એમના એ વખતે ત્યાં બોલાયા હતા, એની તપાસ પણ થઈ હતી અને એમના પર કોઈ વજૂદ નથી એ રીતે એમને તાત્કાલિક જામીન પણ આપ્યા હતા. અને એમ છતાંય કોઈ જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ આ બાબતની છાપ છે અને હોદ્દા આપે છે. આવી નાની બાબત હોય એ પાર્ટીમાં અમારા ધ્યાન પર આવે પછી આપણે એને નિર્ણય કરતા હોઈએ છીએ. એવું કોઈ મોટું કૌભાંડમાં કે એવા વ્યક્તિને અમારા ધ્યાન પર કે એવું મોટું કોઈ હોદ્દો મેં આપેલ નથી. એટલે એમના જે આક્ષેપો છે એ વાહિયાત છે અને તથ્ય વિહોણા છે. અને મેં ફરી આપને કહું છું કે કોઈ પણ દોષિતને આ પક્ષમાં સ્થાન નથી. કદાચ એમાં દોષિત ઠરશે તો પાર્ટી પગલો ભરી અને તરત જ પાર્ટીમાંથી એને બહાર કાઢશે. એટલે એક તરફ વિદ્યાર્થીઓની મહેનતને પાણીમાં ફેરવનાર જે વ્યક્તિ છે એને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવવાને કારણે ત્યાંના જે ભાજપના નેતાઓ છે, ત્યાંના જે લોકો છે એ લોકોની અંદર ઘણા બધા તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે કે જે વ્યક્તિએ વિદ્યાર્થીઓનું જીવન બગાડ્યું છે, તેની મહેનત બગાડી છે, એ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી આટલા મોટા હોદ્દાઓ કેમ આપી રહ્યું છે. આમ તો હર્ષ સંઘવી દ્વારા ઘણી બધી વખત પેપર કાંડને લઈને બોલવામાં આવતું હોય છે, પણ ક્યાંક અત્યારે હાલ તેમના દાવાઓ પણ ખોટા સાબિત થતા હોય એવું લાગી રહ્યું છે અને એવી પણ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.